કસરતો તો ઉઠીથી જોવે છે જી પપ્પા હાઉ પગ તો કસરું હું કાઈ નથી એ બેટી કાઈ નિંદર નથી કરતી પગ કસરું એ સપર પગી સાપલી હામી ચપર ચપર બોલ માં કસરા તું હોય હામી હા બ્રો સપર પગ્યો મારા છોકરાને એકઈ તમારા કરવાની કોશિશ કરતી નહીં અને છોકરા તો મારા છે જ મારા જ રહેશે સાંભળી લું સપર પગ્યો સી બરી હરકા પકસા પણ આવર કા તો પગ કસરવી હવે મારા હાથ દુખવા માંડ્યા પગ કસરી આમ્યો કઈ જા પતા બોલે છે ये पर આવ હરકા તો પગ કસરવી છે અમે એ બાબલો ક્યાં ગયો? એ બાબલો છોકરો તેરી ગામમાં ગયો છે અને તું છે ને જા એને ગોતીને વાડીએ લઈને જા ઓ એક છોકરો રાજુ ને કામ કરજો જા અને હાંભળો બે એ માર બા પાણી માંગે ને તો દૂધ દીજો એ માર બા તાજા કરવાના છે એ ઓ બેરા દૂધ દીશું પાણી માંગે તો એ હાલો હું વાડીએ જાઉં હો આ બતા જા અને તું શું યાર ઓય ખોખરો તાણે નસ માર નાખી અને તું હામુ જઈને કામ કર કસર એ હાઉ પણ પગ તો કસરી છી હાઉ તમારા પગ કસરીને હવે મને કુલા દુખવા માંડ્યા તમે મને તૈન દાન કાકરામાં પાઈ દીધી ખેલી સામી કે મંદિરે જાવ છે મારે એ હાઉ ઓયા કીતિયા ટીંગાઈ હે આ પેટણિયાના પેટની ડોકી રોતી હોય હાઉ ના પગ કસરી દઈ તો કેવું હાઉ હેરાન કરે હે એ સુલી કોઈ બાપા રે મારા તો પગ અકળાઈ જાય હવે એ હાઉ સાંભળતી નથી ને એ સુમલી એ આપણે બે આવું ને આવું કેટલાક દી સહન કરશું એ કઈક આઈડિયો હોય તો કરને એ દેરાણી એ મારા પાસે તો એવો કાઈ આઈડિયો નથી પડ્યો અને હું જેદુની પૈણીના ઘરમાં આવીને તેદુની તો હું આ સહન બધું કરું અને આપણા ધણી રહ્યા એની માના ગોલા અને આપણે તો નોકરાણીની જેમ કામ જ કરવાનું ધણી એનું જ માને હું કરવું એ ખા બટા ગયા ગા એ ઓલી ડોસી આવશે ને તો પૈસા કિંમતી છે બગાડ્યા એ 10 રૂપિયા વાપરવાના નથી દેતી એ ભાઈ એક તો એવી છે એ ખા ગયા ગા મોટા મોટા બુકડા ભરી જશે થઈ ગઈ આ ડોસી ચીકડી જશે યાર માર ગયા ગા નથી આવતા એ મેં તો આવું કોઈ દી પાર્યું નતું સુમલી એ મને ખબર હોત ને તો હું આયા આવે તઈ નહીં એ મેં તને કાગળમાં ચિઠ્ઠી લખી હતી પણ તને તારા બાપાની ને દીધી જ નહીં હોય મેં તો ઘણી કોશિશ કરી હતી તું નો આયા આવતી પણ તું આયા ભટકાઈ જાય એ પણ હવે તો કાંઈક કર એ દેરાણી એક કામ કર્યું હોય તો આ હાહુનું મર્ડર કરી નાખી એટલે પતો સાફ થઈ જાય શું કીધું મર્ડર એ ના ના જેઠાણી એ મને તો બીક લાગે છે એ દેરાણી એ તું તો ભોરી રહીશ ને તો નહીતા ને આપણે હાહુના પગ જ કસરવાન રે એના કરતા ગરુ દબી દેવા એટલે આપણે બે સુખીનો રોટલો ખાવી પણ મને બીક એવી લાગે હો હવે તો એ જેમાં બીવાનું ન હોય એ તમે તો બીક રાખશો ને આવો હું જાઉં છું મંદિરે અને રાજી સિંધીને કપલે કઈ આપજો હમણાં આવું એ હાઉ તમે મંદિરે જાવ હાઉ તમે ઘડીક તો આયા બેહો તમારે ઠેક આઘું મંદિરે જવાનું છે એ તો હું ને મારી દેરાણી બે થાય ઘડીક તમને પગ કસરી દે એટલે બા તમે હાલીને જાવ ને તો તમને પગ નો દુખવા મળે એ હુઈ જાવ એ ઘડીક હુઈ જાવ હાશું તમારું હો હા હુઈ જાવ બા હુઈ જાવ ઘડીક આયા અસલ મજાના એમાં હાથ ને પગ કસરી ને હાઉ તમે તો અસલ મજાના ખૂણા માખણ જેવા થઈ જાવ હો હાઉ એ હાશું તમારું હો મજા આવે ને આવું જવાનું તો આખું જ છે મારા હા હો વાહ મજા આવી ગઈ હો ઓ નો યાહુ તમને અસલ મજાનો મસાજ કરી દેવું તમે તો કેવા અસલ મજાના અમારા હાઉ છો આમ તો જો કેવા ડાયા છે અસલ મજાના હાઉ છે અમારા કા હાઉ મારી મનો બહુ આખો સીડો છે સુમલી એ હાઉ તો મરી જાય હવે હું કરશું એ હવે કાઈ નો કરવાનું હોય એ રાણી જે આપણે બેને તો બરતરા જઈ હાઉ ટટકી જઈ તો એ સુમલી એ આપણા બેને ઘરવાળા આવશે તો એને શું કીશું
એ તું હિંમત હારમાં એ હૈયામાં આમ રાખ એ ધણી આપડા આવશે ને તો એને આપણે કહી દઈશું અને આમ જો એને ખબર જ નહીં પડવા દે અને ઈ બધું તું મારા માથે મૂકી દે હવે આ હાહુ તો ટકી જાય છે એ દાડો બાડો કરી નાખશું લાડવા ઠૂસી નાખશું પછી તો આપણે બેને શાંતિ અને આમ જો આપડા ધણીને ખબર જ ન પડે એ ખૂણસી કાયકા લીધે અને હાહુને એના માથે બેહાડી દે એ જાઉં કાયકા ધ્યાન રાખવું કોઈ આવી તો ન જાય ને પેલા મારી હાહુનો પતો સાફ કરવો જોઈશે ઘરમાંથી જીવ ખોખું અને ઘર જીવ મારું સોખું હવે તો હું ને મારી દેરાણી બે ચોખા ઘીના લાડવા બનાવીને ખાશું મારી હાહુનો તો પત્તો સાફ થઈ ગયો આ મારી દેરાણી જઈ અહીંયા રે એ લાઈને ખાયો ખા ખૂંસી આમ જો તો મન કાંઈક થાય આમ જો તો માર ધક 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 થાય એ મારી માં ધક ધક નથી કરવું અને હજી તો આ તાજું મરદું હે એ આપણે જેમ બેહારશું ને એમ ખૂણસીમાં બેહી જશે અને નામ તો આપણું આવવું જ ન જોઈએ એ ભોરું દેટલું બનવાનું છે ઉપાડ ખાવું ને ઉપાડ એ પણ મને તો બીકાઈ એવી લાગે છે લાઈન કોઈનું બાવડું ચાલ તાંગું બુઝાયું નથી રહેતું મારી માએ સોખું ઘી ખાઈ ખાઈને જો ને ખડીખમ જેવી થાય છે એમ આપણે બેને તો ભોરું દેટલું થઈ જવાનું છે કે આપણા બેનું નામ જ ન આવે અને હાલ આપણે બે ઘરમાં કાંઈક કામ કરવા આવ્યું જાય એટલે આપણને કોઈને કાંઈ પૂછશે જ નહીં એ હાલ કોઈને પાતું મારી માં જીવતી તો નથી થઈ ને ના 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 હવે જીવે એવી જ નથી બાય બાય હાહુમાં ઈને સમજે છે શું એના મનમાં ટપુડા ભાઈ આપણો શેઠો ખોદાઈ નથી પણ એ બાલુડીએ એ બાબલાને અને મગનાને સડાવીને કાઢ્યા હોય તો જ ઈ શેઠો આપણો ખોદે એટલે કોઈ કાંઈ કીધું નહીં ને એટલે આ શેઠો ખોજો ને ખોદી જ ન શકે બાલુડીને નહીં ખબર હોય કે આ નાનજીનો કેટલો ભૂંડો હે હે બાલુડી તે તારા છોકરાને સગાવીને કાઢ્યા છે ને મારો શેઠો ખોદવા પણ હું તને વિટાળી દઈ એ હાંભળતી નથી તને કહું છું બાલુડી હા બાલુડી એટલે ટપુડા આ બાલુડીનો કાલો ફાટ્યો રહ્યો મરી ઠેરીને જઈને જોતો ખરો ના નાનજી ભૈલા એ તો શાકથી છે શાકથી નાટક કરે છે ના ના ભઈલા આ નાટક નથી કરતી આ તો મરી જાય એવું લાગે છે હુમલો આવ્યો હોય ને ના નહીં બાલુ બાલુ એટલે ટપુડા ભયા શું થઈ ગયું એ હું છું એ દેરાણી બા એ મારા બાને હું છું એ પડી જા એ પડી નથી જા એ આમ તો જો આ સરપંચ આઉને મારી નાખા એ જેઠાણી એ મને તો લાગે હે એ આ નાનજીને અને આ ટપુડાએ થઈ લાકડી મારીને મર્ડર કરી વાર્યું હોય એવું લાગે છે એ હમ કરો બે હમ કરો એ અમે તો કાંઈ ને નથી કીધું અમે તો ઠબકો દેવા આવ્યા હતા મેં તો આમ ખુરશી નહીં દેતો તો પડી જા ના ના સરપંચ ઠપકો નહીં યા તમે અમારી જેની દુશ્મની વાળી પેલાની દુશ્મની હતી મારા હવારે કાઢી નાખી મારા એકનો એક આવો હતા એને હું કામ મારી નાખા દેરાણી એ હાલ ટપુડા આ ઉડતું માથે લાવશે એ બધાય ભાગતું. એ દેરાણી એ બાબુ એ દેરાણી કે ગુડાવો તમારું મારો સડાઈ ગયો છે આવું ઊભા થાવ એ શું થયું એ શું કાવડી એ ઓલો ગામનો સરપંચ ને મારા હાઉલે માથામાં લાકડી મારી તે મારા હાઉલે મારી નાખ્યા અરે બાપડે એ તમે રહ્યો હું ગામના બોલાતો એ કાયો કા થાજે એ કાયો કા ગુડા જે ગામના લઈ પ્રેમ સાહેબા તારો કેમ કરીને ભૂલાવું રે પ્રેમ સાહેબા તારો નકલી તાર બાપા ઘેર હે એ માર બાપા ઘીરે નથી એ માર બાપા ખતરમાં ગયા હે એ જારે જો ત્યારે એ રેફલી એ તાર બાપા ઘીરે હે એ માર લગનની વાત કરવી હે માર તારે લગન કરવા એ બીજું કાઈ ખુદે હે ખુદતું જ નથી આથી સાવને સાનમુના એ હું લગનની વાત કરવા ના આયો એ મારે તમારું કાઈ સાંભળવું નથી તમારા પાસે બીજી વાત જ ન હોય હરી ફરી એ મે તે લગન કરવા પાણી ભરવા જાવ તો અહીંયા વાહી આવે
એ રેફી ઉભી એ માર તારે લગન કરી દે. પહેલા તું મારી વાત સાંભળ. એ ગામમાં મોટો જબરો તારો બાપ અનંત થઈ ગયો છે. એ આનત ગમે એવડો થઈ ગયો હે તોય મારે લગન નથી કરવા. આમ તો જો આ દાઢી આવડી દાઢી કરો ને તોય મારે લગન નથી કરવા. આમ તો ધોરી દાઢી થઈ ગઈ ધોરી. અને હું તો કેવી અસલ મજાની હોઉં તો પાણું હે એ તમારા હેડની હોય છે ગોતો. એ મારી વાત સાંભળ ને હવે. મારે દેકારો નતો કરવો તોય કરવો પડે હે. એ મારે તમારું કાંઈ સાંભળવું નથી. આ ખાવા તમારે કેટલું જો 2 રોટલા જોઈ તમારે 2 રોટલા આવડી મોટી ફાંદ છે. હું તો બાપા તમારા હારે લગન કરી અને રોટલા ખરીને જ મરી જાવ. મારે કાંઈ લગન કરવા નથી. હું તો બરોબર હોઉં. એ બાલુમાં મરી જાવ ઓલા બાલુમાં. હવે વાયરે બીજા હારે કરજો. એ મારા હારે નહીં. હું કાંઈ તમારી વાતોમાં નહીં આવું. એ તારા હમ બસ તને ખબર છે ને વાલમ વાલી તું હો. એ તારા હમ ખાધા મે એ બાલુમાનું કોકે મર્ડર કરી નાખ્યું હે. અરે બાપ રે. એ હા બાપના હમ. પણ બાલુમાં પાસે શું હોય? ઘરાણા નથી, પૈસા નથી, તો એનું મર્ડર કર્યું કોને? હવે મને ન ખબર. એ હું જઉં છું મોહણીયામાં એ લાકડા ભેગા કરવા અને કારી આખા ગામમાં કેવા નીકળી છે. તું ઇનકા થઈ ગયો હો. તાર બાપાના હાટલે એકને જવું પડે ઘરથી. એ હું જઉં છું. અરે બાપ રે. જલ્દી આય. બાલુમાનું મર્ડર થઈ ગયું. હું કારી તું રાડું પાડે એ બાલુમાનું મર્ડર થઈ ગયું. ઓય એ જાગતી જાતું કોઈ. લે આ તો કે બાલુમાનું મર્ડર થઈ ગયું. આ કોણે બાલુમાનું મર્ડર કરી નાખ્યું છે? એ લાઈ જોવા તો જાવ. એ દેરાણી હારું કર્યા ઓલા સરપંચ મોકે આવી ગયો અને આપણે બે નામમાંથી નીકળી ગયું. એ પણ મને તો તોય બીક લાગે છે. એ મારી માં તો બીવતી જ હોય નકરી. એ હવે તો સરપંચ ને બાને સડાઈ દીધો છે. એ હવે આપણે બીવાનું જ ન હોય. આમ જો આવા ના આવા નાટક કરતું રહેવાનું એટલે સરપંચ થઈ જાય છે ગાંડો. હમણે તું જોજે તો ખરી. એ હમણે ઓલી કાયડી જઈ ને આખા ગામમાં ઢોલ વગાડીને પીছে એ નાનજીડાએ એની હાહુને મારી નાખી. કાયડી આવતી લાગે રોવાનું તો ચાલુ કરી દે. આમ તો જો મારા શું થયું? તમે બે તને લગીન ગયા હતા એ તમને ખબર છે? ઓલો નાનજીડો આપણા ગામનો સરપંચ જૂની દુશ્મની વારી ગયો અને બાને લાકડી ઠોકી તા મારી નાખ્યા. એ શું તું કરી સગના એ આમ છો મારબા ફરી ગયા. ન હોય. એ શું થયું? એ આ કે સરપંચે મારી નાખ્યા. હે એ માથામાં લાકડી ઠોકી. અમને તો ખબર ય નથી. માલ કાઢીને બારીઓ આવ્યું તા તો અમારા હાવ પડી ગયા. એ કારી તું જા, માર છોકરો એકલો હે એને લઈ જા. એ હું જાઉં. એ મગના એ તમે ઉપાધિ કરો માં. એ હું મોહણીયામ જઈને લાકડાની તૈયારીઓ કરાવું હો. એ સગલા કાયો ખાવજે. પણ આમ તો જો આ નાનજી સરપંચ ને શું કરવા જોય? આ શેઠો જરી કમતો અને આ ડોશીને બચારીને આમ તો જો જામ થઈને મારી નાખી. એ બા એ હવે મેં હું કરશું તમારા વિના? એ તમે પાણી માંગતા હતા ને અમે દૂધ દેતા હતા. હવે કોને દીશું બાબલા? દૂધની વાત કરીમાં એ પેલા નાનજીડાને પકડ. એ તને 1 લાકડી વાડીએ મારી અને હવે બાને મારીને મર્ડર કરી નાખ્યું. એ હાલ પેલા બાને ખાટલામાં નાખ ને એને પકડી. એ બાબલા એ ચાલ ચાલ. એ નાખ ખાટલામાં. એ દેરાણી હવે આપણે હું કરી? હાલ બટા. એ મગર એ હાલ એ મારો છોકરો આવી ગયો. એ આવ્યો. એ આને રાખો. એ હવે અમે જઈશી. બાલુમાં એ હાલ ઓલાને એ બાલુમાં એ હે આ હાસુ છે. આ કાયડીએ મને કીધું કે બાલુમાનું મર્ડર થઈ ગયું. આ રેફલી એ આ ગામનો નાનજી સરપંચ હો ને ઈ બાલુ ડોશીને માથામાં લાકડી ઠોકીને મારી નાખી. એ હેર્યું આ મર્ડર કર્યું. એ માને હે કે ન માનતો? એ રેખલી એ નાનજીડો તો લાકડી મારીને ભાગી હોતા ગયો અને ઈ તો માનતોય નથી. અરે બાપ રે. આ નાનજીડો એના મનમાં સમજે છે શું? હજે ઈને શું ખબર? એ હું તો ભણેલી સાવ. એ મને બધી ખબર પડે છે. આ બાલુમાના ઓલામાંથી લોહીમાં 1
શીશી ભરીને લઈ લેવાની. ઈ બહારથી માણા આવે, ઈ એક શીશી લોહી લઈ લે ને એટલે મશીનમાં નાખે ને એટલે બધી ખબર પડી જાય કોને મર્ડર કર્યું છે. એ સુમલી એ આ રેખલી શું બોલે છે? એ હવે તો આપણો બેનો ભાંડો ફૂટી ગયો ને. મારી માં મેં તને કીધું તું ને એ ભાંડો નો ફૂટે એ જરી કઠણ થા. યાર રેખલી આ ઘરની વહુ છે કે આપણે બે સહી એ લોહી જ નું લેવા દેવાનું તો લેબોરેટરી કરશે ને લોહી જ નહીં લેવા દઈ. એ દઈલી એ ફોન કોના પાસે? એ લાવો કાય કા ફોન. એ હું ફોન કરી દઉં એટલે ઈ અહીંયા આવે. એ ના ના રેખલી એ અમારે ઈ કાઈ નથી કરવું. એ જે ખાવાનું હતું ને ઈ થઈ ગયું. એ પણ એલી એ અહીંયા કણે કોઈ લાકડી મારી હશે ને તો એમાં લાકડી વાળાનો હાથ આવશે અને કોઈ કે ગમે આમ માર્યું હશે ને તો એના હાથ ત્યાં આવશે. એ એમાં બધી ખબર પડી જાય કે આ મર્ડર કોને કર્યું છે. એ રેખલી એ હવે તો મારી હાહુનું લોહી ફદા ફદા થઈ ગયું. એ મારી હાહુને કાંઈ એવા ફાંકા નથી કરવા અને હવે તો છે ને આ જીમ છે એમને એમ રહેવા દો. હવે તો દાડો બાડો કરવાનું વિચારો કર. આમ તો જો આ ડોશી કેવા હતા એ અહીંયા જ બેઠા હોય એ જેટલા માણા નીકળે એ આવજો બેટા એ હારું એને બેટા હાલતા ને ચાલતા ડોશી યાદ આવશે. આમ તો એ બાબલા એ હાલ આપણે 5 માણાને કેવી એ હાલ તમે બધી બાયું બાયું હવે આવું દો તો થવાનું હતું એ થઈ ગયું. કે દેરાણી યા સગનો જોત છે લાકડાનું કઈ એ પણ ઝટ આવે ને તો હારું તો હાવને જટ જેગવી નાખીને તો ઉપાય નો થાય. એ હાશી વાત છે દેરાણી આપણ ઝટ આવે તો આને હરગાઈ દે તો આપણા બેનું નામુય ન આવે નકર આપણે બે નામે સડી જઈશું. પણ જો ગમે એ થઈ જાય નામે તો સડવાનું જ નથી રોવા ધોવાનું ચાલુ રાખવાનું છે. આ મર્ડર આ નાનજી સરપસે ન કર્યું હોય મને તો કંઈક દાઢમાં કારું લાગે. મને આ બે ધેરાણી જેઠાણી ઉપર શક પૂરો જાય છે. એ મારું માં યાદી તો મારો માંડવો ગળવાનો હતો. તમે તો એમ કહેતા હતા ને કે મારો માંડવો ગળીને મળી તમે તો આધારે મળી ગયા. એ આવું